નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ। તો પ્રજાસત્તાક દિવસની સંધ્યાએ કેન્દ્ર સરકાર દ્વારા વિવિધ વિભાગોમાં કામ કરતા 50 લાખ કરતાં વધારે કર્મચારીઓ માટે એક અતિ મહત્ત્વનો લાભ આપતો પરિપત્ર જાહેર કરી દીધો છે મિત્રો। તો જાણીએ આજના વિડીયોમાં વિગતવાર કે ગઈકાલે એટલે કે 26 જાન્યુઆરીએ સાંજે સરકારના સામાન્ય વહીવટ વિભાગ એટલે કે GADA દ્વારા કેન્દ્ર સરકારના વિવિધ જે વિભાગો છે 50 કરતાં વધારે વિભાગો તેમાં કામ કરતા કુલ 50 લાખ કરતાં વધારે કર્મચારીઓ માટે કયો લાભ આપતો મિત્રો અતિ મહત્ત્વનો પરિપત્ર જાહેર કર્યો છે તેને લઈ અને વિડીયોમાં ચર્ચા કરીએ। તો વિડીયોના અંત સુધી આપ બન્યા રહો। જો ચેનલમાં તમે નવા હોવ તો અમારી ચેનલને તમે મિત્રો શેર કરી, લાઇક કરી, સબસ્ક્રાઇબ કરી દો જેથી કરીને ચેનલ પર મૂકવામાં આવતા આવા કર્મચારી પેન્શનર્સ વગેરેને લગતા ન્યૂઝ તમને અમારી ચેનલ પરથી સરળતાથી મળી જાય। તો સરકારી કર્મચારીઓ માટે વધુ એક ખુશખબર, કારણ કે પ્રજાસત્તાક દિવસ નિમિત્તે સરકાર દ્વારા આ કર્મચારીઓ માટે હવે એક વધુ મહત્ત્વનો લાભ જાહેર કરવામાં આવ્યો છે। હવે મિત્રો આ લાભ જે આપવામાં આવ્યો છે તે મિત્રો મુસાફરી એટલે કે મિત્રો ટ્રાવેલિંગ એલાઉ TAને લઈને આપવામાં આવ્યો છે। અગાઉ સરકારી કર્મચારીઓ મિત્રો રાજધાની, શતાબ્દી અને દુરંતો જેવી 144 હાઈ સ્પીડ ટ્રેનોમાં AC કોચોમાં પણ મુસાફરી કરી શકતા હતા। એને લઈ અને મિત્રો નવો નિયમ જાહેર કરવામાં આવ્યો છે। તો મિત્રો LTC રૂલ 2025નો ચેન્જ થયો છે। તો કેન્દ્ર સરકારે સરકારી કર્મચારીઓની એક મોટી ભેટ આપી છે। રજા યાત્રા કન્સેશન એટલે કે LTCના જે નિયમોમાં ફેરફાર કરીને હવે તેઓ વંદે ભારત એક્સપ્રેસ, હમસફર અને તેજસ જેવી અત્યાધુનિક અને લક્ઝરી ટ્રેનોમાં પણ મુસાફરી કરી શકશે। આ નિર્ણયથી સરકારી કર્મચારીઓને દેશભરમાં મુસાફરી કરવા માટે વધુ વિકલ્પો ઉપલબ્ધ થશે। સરકાર દ્વારા હવે વંદે ભારત એક્સપ્રેસ, હમસફર અને તેજસ જેવી અત્યાધુનિક અને લક્ઝરી ટ્રેનોમાં પણ મુસાફરી કરવા માટે કેન્દ્ર સરકારના કર્મચારીઓને LTC અંતર્ગત જે છે તે મિત્રો પૈસા ટ્રેનોમાં મુસાફરી કરવા માટે પણ મળશે તેવું મિત્રો જણાવ્યું છે। અગાઉ સરકારી કર્મચારીઓ રાજધાની, શતાબ્દી અને દુરંતો જેવી 144 હાઈ એન્ડ ટ્રેનોમાં AC કોચમાં મુસાફરી કરી શકતા હતા। હવે આ યાદીમાં 241 વધુ ટ્રેનોનો સમાવેશ કરવામાં આવ્યો છે, જેમાં 136 વંદે ભારત એક્સપ્રેસ, 97 હમસફર અને 8 તેજસ એક્સપ્રેસ ટ્રેનનો સમાવેશ થાય છે। આ સાથે જ હવે કર્મચારીઓ કુલ 385 ટ્રેનોમાં LTC હેઠળ મુસાફરી કરી શકશે। DOPT એટલે કે મિત્રો ડિપાર્ટમેન્ટ ઓફ પર્સનલ એન્ડ ટ્રેનિંગ કર્મચારી અને તાલીમ વિભાગ દ્વારા LTC હેઠળ વિવિધ પ્રીમિયમ ટ્રેનો અંગે તમામ ઓફિસો અને કર્મચારીઓના સૂચનો બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે। નોટિફિકેશન મુજબ તમામ સ્તરના સરકારી કર્મચારીઓ હવે તેમની રજા યાત્રા કન્સેશન એટલે કે LTCનો લાભ લઈ શકશે અને અત્યાધુનિક ટ્રેનોમાં મુસાફરીનો આનંદ પણ માણી શકશે। આ નિર્ણય અંતર્ગત કર્મચારીઓ હવે 241 વધારાની ટ્રેનો માટે LTCનો ઉપયોગ કરી શકશે। આ નિર્ણયથી દેશના તમામ પ્રદેશોમાં જ્યાં ટ્રેનો ચાલે છે ત્યાં સરકારી કર્મચારીઓ LTC હેઠળ ટિકિટ બુક કરાવી શકશે। તેજસ એક્સપ્રેસ, વંદે ભારત એક્સપ્રેસ અને હમસફર એક્સપ્રેસ ટ્રેનોમાં LTC હેઠળ મુસાફરી કરવાની મંજૂરી આપવામાં આવી છે અને મુસાફરી પાછળ ખર્ચાયેલા પૈસા સરકાર કર્મચારીઓની યોગ્યતા અનુસાર પરત પણ કરશે। સરકારે જમ્મુ કાશ્મીર, લદ્દાખ, અંદમાન અને નિકોબાર ટાપુઓ અને ઉત્તર પૂર્વીય રાજ્યોમાં મુસાફરી કરવા માટે LTCની સમયમર્યાદા પણ 2 વર્ષ માટે લંબાવી છે। હવે આ યોજના 26 સપ્ટેમ્બર 2024થી લઈ અને 25 સપ્ટેમ્બર 2026 સુધી લાગુ રહેશે। આ યોજના હેઠળ સરકારી કર્મચારીઓ આ પસંદગીના સ્થળોની મુસાફરી કરવા માટે તેમના હોમટાઉન LTCની અવેજીમાં તેનો ઉપયોગ કરી શકે છે। વાત કરીએ મિત્રો તો કર્મચારીઓ કયા સ્તરની છૂટ મળે તે નીચે મુજબ છે। તો લેવલ 11 અને તેનાથી નીચેના કર્મચારીઓ વંદે ભારત, તેજસ અને શતાબ્દી જેવી ટૂંકા અને મધ્યમ અંતરની ટ્રેનોમાં ચેરકારમાં મુસાફરી કરી શકશે। લેવલ 12 અને તેનાથી ઉપરના કર્મચારીઓ આ ટ્રેનોમાં એક્ઝિક્યુટિવ ચેરકારમાં મુસાફરી કરી માટે પાત્ર બનશે। રાજધાની જેવી લાંબા અંતરની ટ્રેનોમાં લેવલ 12 અને તેનાથી ઉપરના કર્મચારીઓ સેકન્ડ એસીમાં મુસાફરી કરી શકશે। લેવલ 6 થી લઈ અને 11 સુધીના કર્મચારીઓ પાસે સેકન્ડ એસીમાં મુસાફરી કરવાનો વિકલ્પ છે, જ્યારે લેવલ 5 અને તેનાથી નીચેના કર્મચારીઓ થર્ડ એસીમાં મુસાફરી કરી શકશે। LTC શું છે? તો LTC એ સરકારી કર્મચારીઓને આપવામાં આવતો મુસાફરીનો લાભ છે, જેના દ્વારા તેઓ 4 વર્ષના સમયગાળામાં ભારતમાં ગમે ત્યાં મુસાફરી કરી શકે છે। પાત્ર કર્મચારીઓ રાઉન્ડ ટ્રીપ માટે ટિકિટ રિફંડ અને પગાર સાથે રજા મેળવવા માટે હકદાર છે। કર્મચારી અને તાલીમ વિભાગના જણાવ્યા અનુસાર કર્મચારીઓએ દર 2 વર્ષમાં 2 વાર હોમટાઉન LTCનો લાભ લેવો જરૂરી છે, જેમાં એક વખત તેમના હોમટાઉનનો પ્રવાસ, બીજી વખત ભારતમાં ગમે ત્યાં પ્રવાસ કરી શકાય છે। આમ કર્મચારીઓ માટે LTCના નિયમને લગતો નવો પરિપત્ર બહાર પડાયો છે। જય હિન્દ, અસ્તુ।